રાહ જોઈ રહ્યા હતા। 16 માર્ચે ચૂંટણીની જાહેરાત થઈ અને ત્યારથી જે તમામ ઉમેદવારો હતા, તમામ પક્ષો હતા, એ સત્તા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા। અને જે રીતે ભાજપે પણ 400 પારનો નારો આપ્યો હતો, તો બીજી તરફ કોંગ્રેસ પણ સતત પ્રયત્ન કરી રહી હતી। તમામ જે પક્ષો છે ભેગા થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું અને જે આજે રસાકસી જોવા મળી છે, જોરદાર કાંટેકી ટક્કર જોવા મળી છે। 2 વાગી ગયા છે, સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે। અત્યારે જોઈએ 2 વાગ્યા સુધીનું શું પરિણામ આવ્યું છે। તો ગુજરાતની 25 બેઠકમાંથી 24 બેઠક પર ભાજપ આગળ। બનાસકાંઠાથી ભાજપના રેખા ચૌધરીને પાતળી સરસાઈ છે। ગેનીબેન જોરદાર ટક્કર આપી રહ્યા છે। મહેસાણાથી ભાજપના હરિભાઈ પટેલની જીત થઈ। ગુજરાતની 25 માંથી 24 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। તો 2 બેઠક એવી છે, બનાસકાંઠા અને પાટણ, કે જ્યાં કોંગ્રેસ ભાજપને જોરદાર ટક્કર આપી રહ્યું છે। ગેનીબેન ટનાટન જોવા મળી રહ્યા છે। ઝરણા બિલકુલ વત્સલ, એવું કહી શકાય કે ચંદનજી ઠાકોર જે પાટણમાં વિધાનસભા બેઠક જ્યારે હાર્યા હતા પાતળી સરસાઈ સાથે, ત્યારે તેઓએ નક્કી કરી લીધું હશે કે લોકસભા બેઠકમાં બરાબરની ટક્કર આપવાની છે અને તે જ પ્રકારે અત્યારે પાટણ લોકસભા બેઠકનું પરિણામ સામે આવી રહ્યું છે, ટ્રેન્ડ સામે આવી રહ્યો છે। તે પ્રમાણે લગાતાર ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે। થોડા સમય માટે જે રાઉન્ડ ચેન્જ થતા હતા તેમ તેમ ચંદનજી ઠાકોર ક્યારેક પાછળ ગયા, પરંતુ ફરી એકવાર તેઓ આગળ આવી ગયા છે। એટલે એવું કહી શકાય કે જે 26 બેઠકોમાંથી 1 બેઠક તો એ લોકોએ સુનિશ્ચિત કરી લીધી હતી, પરંતુ અત્યારે આ 25 માંથી 24 બેઠકોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। પરંતુ એક બેઠક જે છે તેમાં હજુ પણ ભાજપને કપરા ચઢાણ હોય તેવું લાગી રહ્યું છે। ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરીએ તો અમિત શાહની જીત થઈ ચૂકી છે, જોકે તે પણ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું। સુરત બેઠકથી મુકેશ લાલ તો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે। ભરૂચથી ભાજપના મનસુખ વસાવા 90,000 મતથી આગળ છે। વલસાડથી ભાજપના ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે, અનંત પટેલને પાછળ છોડી દીધા છે। એટલે લોકસભા ચૂંટણીના પરિણામમાં હાલ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે। 2 વાગ્યા બાદ પણ પરિણામનું ચિત્ર સ્પષ્ટ નથી થયું। એવું લાગી રહ્યું હતું કે લગભગ 2 કલાકની અંદર પરિણામ સામે આવી જશે, પરંતુ હજુ સુધી નથી આવ્યું વત્સલ।